નમસ્કાર. મુંબઈથી હું કરિશ્મા ખાન હોટલાઇન ન્યૂઝમાં તમારા બધાનું સ્વાગત કરું છું. સાયન બ્રિજ જે 112 વર્ષ જૂનો છે અને બ્રિટિશ કાળના સમયનો છે. આ બ્રિજ આજે 1 ઓગસ્ટે ડિમોલેશન માટે તૈયાર છે. આ બ્રિજનું ડિમોલેશનનું કામ આમ તો જાન્યુઆરીમાં નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ બોર્ડની એક્ઝામ અને આવતી ચૂંટણીના કારણે તે પાછળ ઠેલાયું હતું. 31 જુલાઈથી આ બ્રિજ પર આવન જાવન રોકી દેવામાં આવી છે અને આજે એટલે કે 1 ઓગસ્ટે તેના ડિમોલેશનનું કામ શરૂ થઈ ચૂક્યું છે. 112 વર્ષ જૂનો આ સાયન બ્રિજ 2 વર્ષ માટે બંધ થવા જઈ રહ્યો છે. તેનું કામ તબક્કાવાર રીતે થશે અને ડિમોલેશન કરતા 2 થી 3 મહિના જેટલો સમય લાગશે. આ દરમિયાન આ બ્રિજ રાહદારીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે અને ટ્રાફિકનું ડાયવર્ઝન પણ કરવામાં આવશે. સાયન બ્રિજ જે કુર્લા LBS માર્ગ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને ધારાવીને જોડતી એક કડી છે. આ કારણે રાહદારીઓને મુશ્કેલીઓ તો પડશે, પરંતુ જ્યારે આ બ્રિજ તૈયાર થઈ જશે ત્યારે સૌ માટે એક ખરેખર ખૂબ જ ઉપયોગી રહેશે. મુંબઈથી હું કરિશ્મા ખાન, હોટલાઇન ન્યૂઝ. આવા સમાચાર લઈને હું આવતી રહીશ. તમે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલતા નહીં. નમસ્કાર.